કાચી ડુંગળી ખાવાના ફાયદા। 1. ડુંગળીમાં 2 જાત આવે છે, સફેદ ડુંગળી અને લાલ ડુંગળી। સફેદ ડુંગળીનો વધારે પડતો ઉપયોગ ઔષધ તરીકે થતો હોય છે અને લાલ ડુંગળીનો ભોજનમાં। 2. સફેદ ડુંગળી બળ આપનારી, તીખી, રુચિકર છે, ઉલટી, અરુચિ, વાતપિત્ત, પરસેવો, સોજા, કોલેરા, હૃદયરોગ વગેરેમાં ખૂબ જ ફાયદેમંદ છે। 3. લાલ ડુંગળી રુચિ આપનારી, આયરનની માત્રાને લેવલ રાખનારી, ઠંડી, ગેસ, કફ, તાવ અને પેટના કીડાઓનો નાશ કરનારી છે। 4. ડુંગળીની તાસીર ગરમ હોવા છતાંય જમ્યા પછી પેટમાં ઠંડક આપે છે, પેટના અનેક જંતુઓનો નાશ કરે છે, શરીરની અંદર રહેલી શરદીને દૂર કરે છે અને શરીરને ઠંડક પ્રદાન કરે છે। 5. ઉનાળામાં લૂ લાગી ગઈ હોય અને લૂના કારણે તાવ આવી ગયો હોય ત્યારે ડુંગળીનો રસ કાઢીને શરીરે તે રસની માલિશ કરવાથી અથવા પગના તળિયે માલિશ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે। 6. ડુંગળીનું દરરોજ સેવન કરવાથી આંખોનું તેજ વધે છે, ત્વચા રોગમાં ડુંગળી ઉત્તમ છે, ચહેરા પર ફોડલીઓ, ખીલ વગેરેમાં પણ ડુંગળી ફાયદો કરે છે। 7. દર 15 દિવસે ભરેલી ડુંગળીનું અથાણું ખાવાથી ઊંઘ સારી આવે છે, થાક ઉતરે છે, ખોરાક ઝડપથી પચે છે અને દસ્ત સાફ આવે છે। 8. ડુંગળીને પકવીને ખાવાથી સામાન્ય તાવમાં ફાયદો થાય છે, સાથે સાથે ડુંગળીનો ઉકાળો પીવાથી કફ ઝડપથી દૂર થાય છે। 9. સફેદ ડુંગળીને પીસી તેને દહીં અને સાકર મેળવીને પીવાથી ગળાની બળતરા અને એસિડિટીમાં રાહત થાય છે। 10. ડુંગળી ખાવાથી ગળું અને મોઢું ચિકાશ વગરનું થઈ અને સાફ થઈ જાય છે, દાંત સફેદ થાય છે, યાદશક્તિ વધે છે અને ઢીલા પડી ગયેલા સ્નાયુઓ મજબૂત બને છે। 11. ડુંગળીને ગરમ રાખમાં દબાવી રોજ સવારે ખાવાથી આંતરડા મજબૂત બને છે અને પેટ સાફ આવે છે। ડુંગળીના રસમાં કારેલાનો રસ મિક્સ કરીને પીવાથી અજીર્ણ મટે છે। 12. શેકેલી હિંગ અને મીઠાને ડુંગળીના રસમાં મિક્સ કરીને પીવાથી આફરો આવતો નથી, સાથે સાથે ગોળ, હળદર અને સફેદ ડુંગળીને મિલાવીને સાવર સાંજ સેવન કરવાથી કમળો મટે છે। 13. એક ડુંગળી લઈ તેના પર ભીનું કપડું વીંટીને તેને કોલસામાં, સગડીમાં અથવા ચૂલામાં બાફીને આખી રાત રહેવા દઈ સવારે નરણેકોઠે હળદર સાથે ખાવાથી વધેલી બરોળ મટે છે। 14. ડુંગળી, જીરું અને સાકર વાટીને તેનું સેવન કરવાથી ગરમીની લૂ લાગી હોય તો તે મટી જાય છે। 15. ડુંગળીને વાટીને તેનો રસ સૂંઘાડવાથી અથવા નાકમાં તેના રસના ટીપા નાખવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે। 16. ગરમીને લીધે માથું દુખતું હોય તો ડુંગળીને કાપીને સૂંઘવાથી અથવા તેનો રસ પગના તળિયે લગાડવાથી માથાના દુખાવામાં રાહત થાય છે। 17. ડુંગળીના રસને રાઈના તેલ સાથે મિક્સ કરીને લગાવવાથી સંધિવામાં ફાયદો થાય છે અને દાદર કે ખંજવાળવાળી જગ્યાએ લગાડવાથી તે મટે છે। 18. ગુમડું પાકતું ના હોય અને રાહત થતી ના હોય તો પાકેલી ડુંગળીને મીઠા સાથે મિલાવીને તેની પોટીશ બનાવીને ગુમડા પર બાંધવાથી ગુમડું પાકીને રૂઝ ઝડપથી વળી જાય છે। 19. સફેદ ડુંગળીના રસના ટીપા રોજ 2 વખત કાનમાં નાખવાથી કાનની બહેરાશ મટે છે અને મધ સાથે ડુંગળીના રસને મિક્સ કરીને તેના ટીપા નાખવાથી પણ કાનના ચસાકા મટે છે અને જો રસી નીકળતી હોય તો તે પણ મટે છે। 20. દાંતના રોગોમાં ડુંગળીનો ઉપયોગ ત્વરિત કરવો। ડુંગળીના ટુકડા ચાવીને ખાવાથી દાંતની પીડા શાંત થાય છે। 21. દાંતમાં કૃમિ થયા હોય તો ડુંગળીનો રસ પાણીમાં મિલાવીને કોગળા કરવાથી ફાયદો થાય છે। 22. પાયોરિયામાં ડુંગળીના ટુકડાને તવી પર ગરમ કરીને એ ટુકડા દાંતની વચ્ચે દબાવી મોઢું બંધ રાખવું, જેથી 8 થી 10 મિનિટમાં લાળ એકઠી થઈ જશે, તેને મોઢામાં ચારે બાજુ ફેરવી પછી થૂકી દેવું।
દિવસમાં 4-5 વખત આ રીતે કરવું. 15 દિવસના પ્રયોગથી પાયોરિયા જડમૂળથી મટી જશે. 23 લૂ લાગેલી વ્યક્તિને ડુંગળીનો રસ અને લીંબુનું મિશ્રણ મધમાં શરબત કરી આપવાથી લૂ મટે છે. 24 સફેદ ડાઘ પર ડુંગળીના રસથી માલિશ કરવાથી રાહત થશે. 25 ડુંગળીના બીજને ગૌમૂત્રમાં વાટીને ડાઘ પર લેપ કરવાથી ફાયદો થાય છે. 26 ખુજલી મટાડવા ડુંગળીનું સેવન નિયમિત કરવું જોઈએ. ચામડી પર ડુંગળીના રસની માલિશ કરવાથી ફાયદો થાય છે. 27 ડુંગળીના રસમાં સરસિયું તેલ મિલાવીને તેને રૂના પૂમડા વડે ચામડીના રોગવાળા ભાગ પર લગાવવો. ધીરે ધીરે માલિશ એવી રીતે કરો કે તેલ અંદર ઉતરી જાય, જેથી દાદર, ખરજવું, ખુજલી, ચાંદા, ડાઘા જેવા ચામડીના રોગો મટી જાય. 28 ડુંગળીને શેકીને તેની લુગદી બનાવી ઘાવ પર બાંધવાથી ઘાવમાં રૂઝ આવી જશે. 29 ડુંગળીનો રસ દરેક પ્રકારની ઉધરસ મટાડવામાં ઉપયોગી છે. તેને મધ સાથે મિલાવીને લેવાથી ઉધરસ મટે છે. 30 જ્યાં સ્પર્શ દ્વારા રોગ થઈ જવાનો ભય હોય ત્યાં ડુંગળીનો રસ પીને અથવા ડુંગળીને ચાવી જવાથી શરદી, સળેખમ, ઉધરસ, ફ્લૂ જેવા સ્નાક્રમક રોગોના ચેપથી બચી શકાય છે. 31 ડુંગળી શરદીની ઉત્તમ દવા છે. કાચી ડુંગળી ખાવાથી નાકમાંથી પડતું પાણી બંધ થઈ જાય છે. 32 ડુંગળીને પીસીને 1 કપ પાણીમાં ડુંગળીનો રસ અને ચપટી મીઠું મેળવીને પીવાથી પણ શરદી મટે છે. 33 કફવાળી ઉધરસમાં ડુંગળીનો ઉકાળો બનાવીને દિવસમાં 3 વાર પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે. 34 ડુંગળીને કાપીને તેને અધકચરી પીસીને સૂંઘવાથી શ્વાસનળીના સોજામાં રાહત થશે. 35 મેલેરિયામાં સફેદ ડુંગળી સાથે 2 લીંડી પીપને વાટીને રોગીને દિવસમાં 3 વાર એમ 1 અઠવાડિયા સુધી આપવાથી મેલેરિયા જડમૂળમાંથી નીકળી જાય છે. 36 ડુંગળીને સારી રીતે શેકીને તેનો રસ કાઢવો, તેમાં મધ મિલાવીને પીવાથી અનિદ્રાનો રોગ મટે છે. 37 1 ચમચી લીંબુના રસમાં 1 ચાચી ડુંગળીનો રસ મિક્સ કરીને પીવાથી તથા 1 ચમચી એ જ રસ ગરમ કરીને પગના તળિયામાં માલિશ કરવાથી થાક અને કળતર મટી જશે. 38 કાનના દુખાવામાં ડુંગળીના રસના 2 ટીપા કાનમાં નાખવાથી દર્દ મટી જાય છે. 39 ઉલટી થતી હોય ત્યારે તેને બંધ કરવા 1 ચમચી ડુંગળીના રસમાં આદુનો રસ મિલાવીને પીવાથી ઉલટી બંધ થઈ જાય છે. 40 કબજિયાતને દૂર કરવા ડુંગળીનું નિયમિત સેવન કરો. 41 હરસ અને મસા દૂર કરવા ભોજન પછી નિયમિત ડુંગળીનો રસ 2 ચમચી એકાદ મહિના સુધી લેવાથી મસા મટી જાય છે. 42 ડુંગળી અને દૂધનું સેવન ક્યારેય પણ સાથે કરવું નહીં. આ બંને વિરુદ્ધ આહાર છે. દૂધ પીતા પહેલા કે પછી તરત જ ડુંગળી ખાવાથી કોડ, રક્તદોષ વગેરે વિકારો પેદા થાય છે. 43 ડુંગળીને સમારીને તરત જ તેનું સેવન કરવું. સમારીને રાખી મૂકવાથી તેમાં રહેલા પોષક તત્વો ઉડી જાય છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.